મારા આજુબાજુ ગામડામાં આવે તે બેન ને મોકલે. પેલો હુઈતરે પી બેન કે હારું મારે બાપુનો વચન પાડવો પડે એટલે બેન જાય બધે. એકદમ બાબુભાઈ બોમ્બે જ ગુરુ મહારાજ આવે. પેલી બેન કે આજે તને રાજ્ય મોકલું જ મેં તને એમ. આજુબાજુ બધે જ પણ આજે તને નહીં છોડું એમ. પેલો કે હારું આજે ભૂલ પડવાની છે આજે નહીં છોડું. બોમ્બે બાપુ આવે એટલે 10 વાગી જા ગુરુ ગાદીએ બેસી જા ને ભજન ચાલુ કર્યું. પેલા કીધું તમે જો કરી કેટલીક વાર લગાડો હજુ. બાપુ ચાલુ કરી દીધું. પેલા કલાકારો એ બોલે ભજન મેં તમે જો પેલો કે જમસોલી તરીકે અસલ બાપુ બોલે તા જમ એમ પાછું. પેલો જવાની નોખ નખરા કરવા માંડ્યો. પછી બેન થથડીને પારો કાઢ્યો દરવાજો બંધ કરી દીધો. જા બાપુ હું કે હોંભરીને આવજો ને સવારે મેલે જ ડફું એમ. બેન કડક હતા. પેલો કે હાવ આવે નહીં છોડે એટલે થાકી થોડેક જો બે ખેતરમાં ચાલ્યો ને પાછો વળીને આવ્યો. દરવાજો ખખડાયો. હમણે કે હું લેવા આવ્યો? બીડીઓ ભૂલી ગયો લેવા આવ્યો. હાલતા તરીકે બેન દરવાજાને ખોઈલો ને દરવાજો એમ ડોસું જેવું હતું તો સરકાર લે એટલે જા બીડી માછી ચાલતી પીતો પીતો જા પણ જા. પેલો કે આજે દાવીને બનાવી જ દેવાની છે. તેને ક્ષેત્રો ચાલ્યો ને પાછો જ આવ્યો વળી. હા સારું હું કહું પાછો જ દરવાજો ખખડાયો. જાગે કે હો હું લેવા આવ્યો પાછો કે ખડિયું ના કેમ કેવા આવ્યો. બેન કે આ નખરા જો ખરા અને આના એટલે બેન ખડી ઓલ નાખ્યું. તે સમય ખડીઓ નહીં આ વ્યવસ્થા. અત્યારે તો બધી વ્યવસ્થા બહુ થઈ ગઈ. ખડી ઓલ નાખ્યો. હા જા લે ઓલ નાખ્યું જા. પેલો કે ચાલ્યો ચારેક ક્ષેત્રો ચાલ્યો. હા હું કહીશું બીજું પાછું ભૂખી કાઢ્યું. પાછો જ દરવાજો ધર્મ દસાવી ઠોકે. જાગે કે હું લેવા આવ્યો? જાગતી રહેજો એમ કેવા આવ્યો. પેલો કે ગોમને બાપુ આવીને મેં હુતી હોંભરવાની હું કેમ પણ તું જા બાપુને પગે લાગજો દર્શન કરજો દોરો બંધાવજો ને પછી બરાબર સેવા કરજો. બાપુના પગ દબાવીને આવજો ને આવતો નહીં હોય બાપુ ગાદરે તો કંટારી જેલી બેનો એટલે શું કરવાનું. અમુક જણો બેનો બિચાર્યો કંટારી જઈને પેલા જપતા હોય તો રામદેવજી મહારાજ પેલો કે હાવ બધું નખરા કરી દીધું. હાવ હું કમ હાવ નહીં રાગા હાવ જવા દેમ એટલે ચાલી પડ્યો. જેમ થવાની ચાદરો ઓળ દીધો. બધા બેહરીના તોજીને બાપુને પગે હગે લાગવાનું મર પર જીને ઠકાઈને હુઈ કોઈને સીતારામ ને કર્યા સ્વામિનારાયણ ને કર્યા હુઈ ગયો. એટલે બધો ભજન કરીને 2-2 વાગે નવરાત્રી પ્રસાદ ખાઈને જતો રહે. એકલો જ મંડપ ને કોઈ નહીં. ઘરવાળા હોય હુઈ ગઈ બાપુ જતા રહી. પેલો કે હારું હા હું કહીશ પેલી પૂછશે હતા એટલે ગોઠું હું કહીશું 2 વાગી છે 2:30 વાગવા આવ્યા. પેલો કે આયા છો બેઠા છો નાઠા છો આટલું એવી બનાવી લીધું પોતાની જાતે. ઘેર ગયો બાઈને ખાટલી તૂટેલી પડેલી બેન બેહવાની દીધો. બાઈને હોઈ રહ્યો એટલે ચોર આવીને ખોદવા મડીને દરવાજો પાડે. પેલો કે આયા છો? પેલા કે હારું ભારત સેના બીજું ચોર બેસી જાય. પેલો કે બેઠા છો? બેઠેલા તે હોય ફારે કે મેળાવાની તમારે આવી બની સરપંચ પથારી ફેરવશે આવી ઓળખી જવાનો. પેલા 2 હાથોને મુઠવારે નાહી પડ્યા. નાઠા છો? પેલા કે દબાવો હજુ વધારે. રામદેવજી મહારાજ જય. આ ભજનની તાકાત એવી છે. ભજનમાં ગીત તમે હુઈજો ને તોય તમારા ખેતરનું મારો રણુજાવાળું રક્ષણ કરે હું વાત કરે અને ભજન કરો તો કેટલું સારું થાય. પેલો હુઈ ગયેલો તો ચોર ને નહાડી મેલા. આ ભજનમાં એવી તાકાત છે. એવી ભજન મેં જેવી કોઈની જોડે તાકાત જ નથી. પણ આપણે ભજન કરવા થોડા પાછા છીએ. કરજો પેટ ભરીને કરજો. ભાવ કરીને ભેડા રે બુરે ગુરુના ચેલા. ભાવ કરીને ભેડા રેવું ગુરુજીના વચને રેવું. સત્સંગ કરીને સુખી થાવું રે ગુરુના ચેલા.